નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે ગાલા અસાઇનમેન્ટના પેપર સોલ્યુશન ચાલતા હતા, તેમાં પ્રશ્નપત્ર નંબર 6 ની આપણે આજે વાત કરવાના છીએ। તેમાં વિભાગ એ છે એ ઓલરેડી અપલોડ થઈ ગયો છે। જો તમે ન જોયો હો તો તમે જોઈ લેજો। આજે આપણે વાત કરશી ગણિત વિષયમાં પાર્ટ બી ની। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। પાર્ટ બી માં તમારે 25મો ક્વેશ્ચનથી સ્ટાર્ટ થાય છે કે બે સંખ્યાઓ x અને y નો ગુણાકાર 2,17,728 છે અને લસા બરાબર 42 ગુણ્યા ગુસા છે, તો x અને y નો ગુસા અને લસા શોધો। તો સૂત્ર શું કહે છે ભાઈ? તો કે ગુસા અને લસાનો ગુણાકાર બરાબર x ગુણ્યા y બરાબર। અને લસાની વેલ્યુ કેટલી મૂકવાની છે ભાઈ? જો સૂત્રમાં આપેલી છે ને, લસા બરાબર 42 ગુણ્યા ગુસા, એ વેલ્યુ તમારે મૂકવાની છે। અને x y નો ગુણાકાર કેટલો મૂકવાનો છે? 2,17,728। હવે જો આ 42 છે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ક્યાં આવશે ભાઈ? ભાગાકારમાં આવશે। એ બંનેનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે તમારે 5,184 અને આ બાજુ આવશે ગુસાનો વર્ગ બરાબર। હવે 5,184 એટલે કેટલા થયા? 72 થયા, એટલે 72 નો વર્ગ છે એ કેટલો આવશે ભાઈ? 5,184 આવશે બરાબર। હવે આપણે જો વર્ગ છે ને, એમાંથી આપણે વર્ગમૂળ કાઢીશું। વર્ગમૂળ કાઢશો તો ગુસાનો જે સ્ક્વેર છે એ કટ થઈ જશે અને 72 નો વર્ગ પણ કટ થઈ જશે, એટલે આન્સર આવશે તમારે 72। એટલે ગુસા તમારે કેટલો આવશે ભાઈ? 72 આવશે બરાબર। ચાલો હવે લસાની વાત કરીએ તો લસા બરાબર તમને જો સૂત્ર આપેલું છે 42 ગુણ્યા ગુસા। શું આપેલું છે ભાઈ? 42 ગુણ્યા ગુસા। ગુસાની વેલ્યુ આપેલી છે 72, તો 42 ગુણ્યા 72, તો જવાબ કેટલો આવશે ભાઈ? 3,084। આ છે એ તમને લસાનો આન્સર મળશે બરાબર। ચાલો આપણે 26મો જોઈએ। યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા આપેલ સંખ્યાઓનો ગુસા શોધો। શું કરવાનું છે ભાઈ? ગુસા શોધવાનું છે। તો 196 અને 38,220 આ બંનેનો ગુસા શોધવાનું છે। તો જે તમારે મોટી સંખ્યા છે 38,220 બરાબર, એને તમે ભાગાકાર કરો ભાઈ। કેની યારે ભાગાકાર કરવાનો? તો કે આપણે આપેલો છે 196, એની યારે ભાગાકાર કરશો તો તમારો જવાબ કેટલો આવશે ભાઈ? 195 આવશે। કેટલો આવશે ભાઈ? 195। અને તમને શેષ છે કેટલી વધશે ભાઈ? 0 વધશે। કેટલી વધશે? 0। તો જો ડાયરેક્ટ થઈ ગયું, એક જ સ્ટેપનો દાખલો છે કે 196 ગુણ્યા 195 કરો તો ડાયરેક્ટ 38,220 આવે છે બરાબર। અને આપણે શોધવાનો કેટલો છે ભાઈ? 196 છે, તો બંનેમાં કોમન આવશે 196, એટલે એનો ગુસા થશે 196। ચાલો 27મી વાત કરીએ તો 27માં તમને કીધું છે કે ભાઈ બહુપદી 4x² + 5√2x - 3 ના શૂન્ય શોધો। જો શૂન્ય શોધો એટલે પહેલા દ્વિઘાત સમીકરણ આપ્યું હોય તો એના શૂન્ય માટે આપણે શું કરવું પડશે ભાઈ? ABC આપણે કરીએ છીએ ને એ રીતના આપણે કરવું પડશે પહેલે। અને પછી બીજું શું કીધું છે ભાઈ? કે તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। તો પહેલે આપણે શૂન્ય મેળવવા માટે શું કરવાનું? જો તમને જ્યારે પણ રૂટ વાળો આપેલો હોય ને, શું આપેલો હોય ભાઈ? રૂટ વાળો દાખલો, તો તમારે શું કરવાનું? પહેલે રૂટ વડે ગુણાવી નાખવાનું। એટલે જો ડાબી બાજુ √2 અને જમણી બાજુ √2 એના વડે આપણે ગુણાવી દઈએ, તો ડાબી બાજુ ગુણાવશો તો અહીંયા થઈ જશે 4√2, અહીંયા ગુણાવશો એટલે 5 દુ 10 અને અહીંયા થઈ જશે 3√2 બરાબર 0। આ તમારે દ્વિઘાત સમીકરણ હવે પ્રોપર બની ગયું છે। હવે જો 4√2 અને 3√2 એ બેનો ગુણાકાર કેટલો આવે ભાઈ? 24 આવે। તો 24ના 2 ભાગ કરો, શું આવે ભાઈ? 12 દુ 24। શું આવે છે ભાઈ? 12 દુ 24 બરાબર। હવે જો તમને અહીંયા વચ્ચે સાઇન આપી છે માઇનસ છે, તો માઇનસ આપી છે એનો મતલબ આપણે બાદબાકી કરવી પડે। ચાલો બાદબાકી કરશી તો એક આપણે આવશે પ્લસ ને બીજો આવશે બરાબર માઇનસ, તો એનો મતલબ તમારે શું આવશે ભાઈ? +12 અને -2 આવશે। રેડી? અને પછી આપણે સાદુરૂપ આપી, એ રીતના તમે સાદુરૂપ આપશો બરાબર, એટલે તમને આન્સર કેટલો મળશે ભાઈ? x ની વેલ્યુ મળશે, એક x બરાબર 1/2√2 અને બીજી x ને મળશે x બરાબર -3/3√2। આ તમને 2x ની વેલ્યુ મળી ગઈ છે બરાબર। આ 2x ની વેલ્યુ મળી ગઈ છે એટલે ખરેખર આપણે શું મળ્યું કહેવાય ભાઈ? x ના 2 શૂન્ય મળ્યા કહેવાય। રેડી? ચાલો હવે તમારું સમીકરણ છે ને એને ABC આરે સરખાવો। a બરાબર 4, b બરાબર 5√2 અને c બરાબર -3। હવે શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો એટલે આ x અને આ x એ બેનો સરવાળો, એ બેનો સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે -5√2/4 બરાબર। અને બીજું કે શૂન્યનો સરવાળો એ કેટલો હોય ભાઈ? તો કે -b/a હોય। આ તો આપણું સૂત્ર ઉપરથી સૂત્ર છે, યાદ છે ને ભાઈ? સહગુણક વાળું -b/a। હાલો આ આપણો b અને આ આપણો a, એ કરશો એટલે તમારો આન્સર આવશે 5√2/4 આગળ માઇનસ। રેડી? બંને સેમ આવી ગયા। હાલો પહેલી ચકાસણી થઈ ગઈ। હવે ગુણાકારનો વારો। શૂન્યનો ગુણાકાર શું કહે છે ભાઈ? પહેલું શૂન્ય અને બીજું શૂન્ય, એ બેનો ગુણાકાર કરશો એટલે -3/4 આવશે।
અને શૂન્યનો ગુણાકાર સી બાય એ કરશો તો એમાં કેટલો આવશે ભાઈ -3/4 જ આવશે. રેડી, ક્લિયર? ચાલો હવે 28માં તમને કીધું છે ભાઈ શાંત સમાંતર શ્રેણી આપેલી છે 3, 6, 9, છેલ્લું પદ છે 111 ના પદોની સંખ્યા શોધો. એટલે n બરાબર કેટલા થાય ને એ તમારે શોધવાનું છે. બરાબર, ચાલો તો a બરાબર પ્રથમ સંખ્યા એટલે 3, d બરાબર 6 - 3 એટલે 3 અને અંતિમ પદ an બરાબર 111. ચાલો ભાઈ સૂત્ર મૂકો, an બરાબર a + n - 1 * d. બરાબર, હાલ બધાની કિંમત મૂકશો એટલે 3 3 તમારા કટ તો n બરાબર કેટલા આવશે ભાઈ 111/3 તો n બરાબર આવશે 37. બરાબર, આ તમને જવાબ આવી ગયો છે. ચાલો 29મો સેમ ટુ સેમ એ જ કન્સેપ્ટમાં એ ચેન્જ ક્યાં છે ભાઈ? અહીંયા તમારો સરવાળો શોધવાનો છે. શું શોધવાનો છે ભાઈ? સરવાળો. પહેલે તમારે શું શોધવાનું હતી ભાઈ? સંખ્યા. રેડી, હાલો. પણ જો કેવી છે ભાઈ? તો કે 250 અને 1000 ની વચ્ચે આવેલા 3 ના ગુણિતો. 3 ના ગુણિતો એટલે 3 વડે ભાગી શકાય ને એવી. તો જો 250 પછી 251 આવે પણ એના વડે તો ભાગી ન શકાય. પછી આવે 252 તો કે હા 2 ને 2 4 ને 5 9 એટલે આના વડે ભાગી શકાય. તો પહેલો આંકડો તમારો કયો થશે ભાઈ? 252 છે એ તમારો પહેલો અંક થશે. રેડી, બરાબર. અને છેલ્લો કયો થશે ભાઈ? તો કે 999. તો હવે આપણે શું કરશે ભાઈ? એ મળી ગયો છે, an મળી ગયો છે અને d મળી ગયો છે. તો પહેલે આપણે નંબર ઓફ ટર્મ્સ એટલે કે કેટલા પદ આપેલા છે ને એ તમારે શોધી લેવાના. પહેલા શું કરવાનું ભાઈ? n શોધી લેવાનું. હાલો, તો શું આવશે ભાઈ? an બરાબર a + n - 1 * d. ઉપર મૂક્યું સૂત્રો તો એના ઉપરથી તમે સાદુરૂપ આપશો તો n બરાબર કેટલા આવી ગયા? 250. તો એનો મતલબ 250 અને 1000 ની વચ્ચે 250 પદ એવા આવશે કે જે તમે 3 વડે ભાગાકાર કરી શકો. બરાબર, એટલે કે ટૂંકમાં 3 નો ગુણિત હોય. રેડી, આ મળી ગયા આપણે n. હવે શોધવાનું છે ભાઈ સરવાળો. તો સરવાળાનું સૂત્ર શું આવે ભાઈ? Sn બરાબર n/2 a + l. d પણ છે, a પણ છે, n આપણે મળી ગયો છે અને l પણ છે. સૂત્રમાં કિંમત મૂકી દો અને કટ કરી અને સાદુરૂપ આપી દો એટલે તમારો જવાબ આવશે 1,56,375. આ તમારો છે એ સરવાળાનો આન્સર આવશે. રેડી મિત્રો, આ જે સમ છે એ સહેલા જ છે. બરાબર, 1-2 વાર જોઈ લેશો એટલે તમને આરામથી આવડી જશે. બરાબર, ચાલો હવે આપણે વાત કરીએ 30માની. 30મો એમ કે છે કે ભાઈ જો tan a બરાબર 4/3 શું આપેલું છે ભાઈ? 4/3 તો ખૂણા a ના બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. બરાબર, હવે જો આ સાવ સાદો દાખલો કહેવાય. શું કામ? જો તમને આપેલું છે tan a બરાબર 4/3 તો tan નું સૂત્ર યાદ કરો ભાઈ, સાબાના/પાબા. તો સાબાના/પાબા એટલે સાબા એટલે સામેની બાજુ છે આપણી BC અને પાબા એટલે પાસેની બાજુ એ છે આપણી AB એટલે પાસેની બાજુ થઈ ગઈ. હવે જો તમને ખબર જ છે કે ત્રિકોણમિતિ સમ છે એ બધા શેમાં આવે? તો કે કાટકોણ ત્રિકોણમાં આવે. અને કાટકોણ ત્રિકોણ હોય તો તમને પાયથાગોરસ નિયમ લાગે કે ન લાગે ભાઈ? તો પાયથાગોરસ પ્રમેય ઉપરથી તમે આ ત્રીજી સાઈડ છે એટલે કે ત્રીજી બાજુ તમે શોધી શકો. કઈ થઈ ભાઈ? તો કે 3 4 5 ની જોડી યાદ છે? આપણે ત્રિપુટીની વાત કરી હતી આગલા લેક્ચરમાં. તો 3 4 5 છે એની જોડી ઉપરથી તમને AC બરાબર 5 મળી જશે. બરાબર, આ તો આપણે ગણતરી કરી છે. જો તમને જોડી યાદ હોય તો 3 4 5 તમે કરી શકો. બરાબર, હવે જો બીજા ગુણોત્તર તમને કીધા છે ને તો એના માટે તમારે શું કરવાનું ભાઈ? તો કે સાઈનનું સૂત્ર, સાઈનનું શાક એટલે sin a બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ ખૂણાની સામેની બાજુ થશે ભાઈ તમારી 4 અને કર્ણ થશે 5. તો આવી ગયો જવાબ 4/5. હવે સાઈનનું રેસિપ્રોકલ એટલે કે સાઈનનું વ્યસ્ત થશે કોસેક. તો આજે 4/5 આવ્યો એની જગ્યાએ શું લખવા નાખવાનું ભાઈ? 5/4. પછી કોસમાં આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ તો એ થશે 3/5 અને સેક એનું ઉલટું તો 5/3 આવી ગયું. પછી કોટ તો ભાઈ આપણું tan નું ઉલટું હોય તો tan a બરાબર 4/3 તો કોટ a બરાબર શું થાય ભાઈ? 3/4. છે ને સાવ ઈઝી. એક તમને આવડી જાય એટલે બાકી બધા પણ તમને આવડી જાય. ચાલો 31મા સમની વાત કરીએ કે AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. જ્યાં B એ સ્પર્શ બિંદુ છે, P એ વર્તુળને C માં છેદે છે. જો આ P એ છે એ વર્તુળને ક્યાં છેદે છે ભાઈ? C માં છેદે છે. જો AB બરાબર 15 એટલે AB બરાબર કેટલા આપેલા છે? 15 આપેલા છે અને AC બરાબર 9 એટલે AC બરાબર આ 9 આપેલા છે. બરાબર, તો વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે કે આપણે ખબર નથી વર્તુળની ત્રિજ્યા કેટલી છે તો આપણે ધારી લઈએ કે ધારો કે વર્તુળની ત્રિજ્યા કેટલી છે ભાઈ? r. એટલે અહીંથી r થાય ને અહીંથી r થાય. હવે જો કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસનો નિયમ લગાડવાનો. શું આવશે ભાઈ? તો કે PA² બરાબર PB² વત્તા AB². રેડી,
ચાલો કિંમત મૂકી દો. પી એ એટલે આ આપણો આર અને આ આપણો 9 એટલે આર વત્તા 9 નો વર્ગ બરાબર પીબી એટલે આર નો વર્ગ અને બી એ એટલે 15 તો 15 નો વર્ગ. હવે આને છૂટું પાડો ભાઈ, સાદુરૂપ આપો તો આર સ્ક્વેર વત્તા 18 આર વત્તા 81 બરાબર આર સ્ક્વેર વત્તા 225 એટલે આર સ્ક્વેર કટ. હવે 18 આર ને કરતા બનાવો તો પ્લસ 81 ઓલી બાજુ જાય તો શું થઈ જશે ભાઈ? માઇનસ 81. રેડી? તો 225 માંથી 81 કાઢો તો 144 તો આર બરાબર 144 ના છેદમાં 18 તો એમાં આવશે આપણે 8 આર બરાબર 8 સેમી થશે. રેડી થઈ ગયું? ચાલો હવે 32 ની વાત કરીએ. ત્રિકોણ એબીસી માં એબી બરાબર 20 સેન્ટીમીટર હોય, એબી બરાબર 20 સેન્ટીમીટર, બીસી બરાબર 21 અને એસી બરાબર 29 છે. તો ત્રિકોણ એબીસી ની દરેક બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે આ આપણે ત્રિજ્યા છે ને એ શોધવાની છે. અંદર વર્તુળ આપેલું છે બરાબર. તો એનું સૂત્ર છે, ત્રિજ્યાનું સૂત્ર શું થાય ભાઈ? તો કે આર બરાબર આ આપણે એબી પછી આ આપણી બીસી અને આ કર્ણ એટલે એસી. એટલે શું કરવાનું? બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ છેદમાં 2. જો એટલે 20 વત્તા 21 માઇનસ 29 છેદમાં 2 તો તમારો જવાબ કેટલો આવશે ભાઈ? 12 ના છેદમાં 2 એટલે આપણે આવશે આન્સર 6. એટલે કે ત્રિજ્યા છે ને આર બરાબર તમારી 6 સેન્ટીમીટર થશે. રેડી? ચાલો હવે 33મો જોઈએ. એક વર્તુળ ચતુષ્કોણ એબીસીડી ની બધી જ બાજુઓને સ્પર્શે છે જો એબી બરાબર 12.8. જો એટલે પહેલા તો આપણે ચતુષ્કોણ બનાવી નાખવાનો અને બધી બાજુને સ્પર્શે એટલે વર્તુળ થઈ ગયું. આ એબી બરાબર 12, બીસી બરાબર 15, બીસી ક્યાં છે ભાઈ? બીસી બરાબર 15 અને સીડી બરાબર 9 એટલે કે 9.3. તો એડી બરાબર કેટલા થાય? એટલે આ આપણે શોધવાનું છે. હવે જો તમને ચતુષ્કોણનો નિયમ યાદ હોય કે જ્યારે વર્તુળ સ્પર્શતું હોય બરાબર તો ત્યારે તમારે એ બે સાઈડ છે, એક તો આપણી એબી અને એની સામેની સાઈડ છે સીડી અથવા ડીસી, સામસામેની બાજુનો સરવાળો છે ને સરખો થાય બરાબર. એટલે એબી વત્તા ડીસી બરાબર એડી વત્તા બીસી. આ એડી અને આ બીસી એ સામસામે સરખાઈ થાય. તો એબી બરાબર કેટલા છે ભાઈ? 12.8 અને ડીસી બરાબર કેટલા છે ભાઈ? 9.3 બરાબર એડી તમારે શોધવાનું છે અને બીસી તમારે 15.2 છે. હવે આ કિંમત મૂકી દો અને સાદુરૂપ આપો એટલે એડી બરાબર તમને મળશે 6.9. શું મળશે ભાઈ? 6.9 સેન્ટીમીટર મળશે. પણ ખાસ જો તમને સૂત્ર યાદ હશે ને તો તમને દાખલા છે એ બધા ઇઝી પડશે. હાલ હવે આપણે વાત કરી ભાઈ 34માની. 34મો દાખલો આપણે શું કહે છે ભાઈ? તો કે શંકુ આકારના એક તંબુના પાયાનો પરિઘ 44 છે. એટલે પહેલે શંકુ આકાર આપણે બનાવી નાખ્યો છે અહીંયા બરાબર. તંબુ બનાવવાનો છે, એનો પરિઘ કેટલો આપેલો છે? 44. તો પરિઘ એટલે 2 પાય આવી ગયો 44. હાલો હવે આગળ શું કીધું છે? જો તંબુની ઊંચાઈ 24 હોય, આ તંબુની ઊંચાઈ કેટલી આપેલી છે ભાઈ? આપણે 24. એટલે આ થઈ ગઈ ભાઈ 24 આ તંબુની ઊંચાઈ. તો તે તંબુ બનાવવા માટે 2 મીટર પહોળાઈ ધરાવતું કેટલા મીટરનું કેનવાસ વપરાય છે? કેનવાસ એટલે જે તંબુ બનાવવા માટે મટીરિયલ વપરાય છે બરાબર, એને કહેવાય કેનવાસ. જો કેનવાસનો ભાવ 40 રૂપિયા પ્રતિ મીટર હોય તો કેનવાસનો કુલ ખર્ચ શોધો. એટલે તમારે પહેલે શું કરવાનું છે? પેલે તંબુ છે ને એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે શોધવું પડશે. શું કરવું પડશે ભાઈ? વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ તમારે શોધવું પડશે બરાબર. એ તમને મળી જાય ને પછી તમને ભાવ મળી જાય. તો પહેલે જો તમને આ 24 આપેલું છે બરાબર, એટલે કે પરિઘ તમને આપેલો છે 44. તો એના ઉપરથી વર્તુળના પરિઘ ઉપરથી 2 પાય આર સૂત્ર મૂકશો, એના ઉપરથી આર એટલે કે ત્રિજ્યા કેટલી મળશે ભાઈ? 7. હાલો એચ બરાબર 24 આપેલું હતું, આર બરાબર 7 મળ્યું. હવે આ તો આપણો કાટકોણ ત્રિકોણ થયો અને આ કાટકોણ ત્રિકોણ થાય તો આપણે પાયથાગોરસનો નિયમ લગાડી દઈએ. તો તિર્યક ઊંચાઈ છે તમારી L² બરાબર R² વત્તા H² એટલે 24 નો વર્ગ વત્તા 7 નો વર્ગ કેટલો આવશે ભાઈ? 625 અને આન્સર આવશે તમારો 25. આ જેવો છે ને ભાઈ, આ તો ઓલું જ થઈ ગયું આપણું 7, 24, 25 ની પેર આવતી હતી ને આપણે બરાબર, યાદ છે ને ભાઈ? ત્રિપુટી. આ તો ત્રિપુટી જ આવી ગઈ 7, 24, 25 એટલે L બરાબર આપણે આવી ગયા 25. હવે જોજો તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટી એટલે શું થાય ભાઈ? પાય આર એલ થાય. પાયની વેલ્યુ 22/7, આરની વેલ્યુ 7 અને એલની વેલ્યુ 25. તો 7, 7 કટ 25 ગુણ્યા 22 એટલે 550 મીટર સ્ક્વેર છે એનો આન્સર આવશે બરાબર. પણ ખાસ તમે ભૂલતા નહીં, આ તમારે આવ્યો ને ક્ષેત્રફળનો આન્સર આવ્યો છે, હજી તમને ખર્ચો પૂછ્યો છે બરાબર. આ તમને શું મળ્યું છે? ક્ષેત્રફળ. ખર્ચા માટે તમને જો કન્ડિશન આપેલી છે 40 રૂપિયા પ્રતિ મીટર, તો તમારે શું ત્રિરાશી માંડવી પડે ભાઈ કે ભાઈ કેટલો છે ભાઈ? તો કે 40 રૂપિયા પ્રતિ મીટર છે. પણ હજી જો તમારે લંબાઈ અને પહોળાઈ પણ શોધવી પડશે, કારણ કે આપણે જો આ જ ખાલી મળ્યું છે. શું મળ્યું છે ભાઈ?
આપણે મળ્યું છે એ શું મળ્યું છે ભાઈ? વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું છે. કેટલો ભાગ કવર થશે એ મળ્યું છે, બરાબર. હવે આપણે લંબાઈ અને પહોળાઈ, કારણ કે કેનવાસ લેવા જાવ ને એટલે લંબાઈ અને પહોળાઈ તમારે આવતી હોય, બરાબર. તો ટોટલ કેટલો કેનવાસ લેવો પડશે ને એ આપણે કહેવું પડે. એટલા માટે જો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈ તમને આપેલી છે 2, તો લંબાઈ તમને કેટલી મળી જશે ભાઈ? 275 મીટર, બરાબર. એટલે આમ લંબાઈ 275 મીટર અને આમ 2, બરાબર. આ રીતના તમારે કેનવાસ લેવાનો થશે. ક્લિયર? હાલો, હવે આપણે વાત કરીએ કેનવાસના ભાવની. તો કેનવાસનો ભાવ કેટલો છે ભાઈ? તો કે પ્રતિ લંબાઈ છે એના 40 રૂપિયા છે. કેટલો છે ભાઈ? 40. તો જો 40 રૂપિયા હોય તો 275 મીટરના કેટલા થાય? તો કે 275 ગુણ્યા 40 એ કરશો એટલે તમારો આન્સર આવશે 11,000. કેટલો આવશે ભાઈ? 11,000 છે એ તમારે ચૂકવવા પડશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લાસ્ટ સમ જોઈએ, બરાબર. એ પહેલાં તમને ખાસ એક જણાવી દઉં કે જો તમે આપણી ચેનલમાં નવા હો, આપણી ચેનલને લાઇક ન કર્યું તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે જેટલા પણ વિડીયો અપલોડ થશે બધાની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે, બરાબર. તો ચાલો આપણે 35મો સમ જોઈએ કે મધ્યસ્થ શોધો. તો મધ્યસ્થ માટે જો આ સાવ સિમ્પલ છે, આ તમારો હોમવર્કમાં કરવાનો છે. ખાલી હું તમને અહીંયા વસ્તુ કેટલી આપેલી છે ને એ ખાલી કહી દઉં છું, બરાબર. તો પહેલે જો વર્ગ તમને આપેલો છે, પછી તમને આવૃત્તિ આપેલી છે અને સંચય આવૃત્તિ તમને મળી જશે. મળી જાય કે ન મળી જાય ભાઈ? હાલો, એટલું મળી જાય. પછી જો તમને અહીંયા મધ્યસ્થ વર્ગ કયો છે ભાઈ? તો કે 3000 અને 3500 ની વચ્ચે મધ્યસ્થ વર્ગ લેવાનો છે. ફ્રીક્વન્સી એની 86 થશે અને એલ છે એ લોએસ્ટ વેલ્યુ કેટલી થશે? 3000 અને n/2 તમે શોધી લેશો એટલે 400 ભાગ્યા 2 એટલે કેટલા આવશે ભાઈ? 200. અને હાઇટ એચ કેટલી છે ભાઈ તમારી? 500 છે અને n/2 તમારી પાસે કેટલી આપેલી છે ભાઈ? 200 આપેલી છે, બરાબર. અને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કેટલી છે? 130. આ બધાની વેલ્યુ તમે આ સૂત્રમાં મૂકશો m વાળા એટલે તમે ફાઇનલ આન્સર મળી જશે. કેટલો મળશે ભાઈ? 3406.98, બરાબર. આમાં ગુણાકાર ભાગાકારમાં મિસ્ટેક ન થાય ની ખાસ તમે જોજો, બરાબર. થોડોક જો તમારે ભૂલ પડી જશે ને તો તમારો દાખલો ખોટો પડશે. એટલે જ્યારે તમે ગુણાકાર કે ભાગાકાર કે સરવાળો કરો ને ત્યાં થોડીક નિરાત રાખીને તમારે કરવાની. આપણે આન્સર છે ને સાચો આવવો જોઈએ, બરાબર. હાલો, હવે આના પછીનો ક્વેશ્ચન છે પ્રોબેબિલિટીનો, એ આપણે જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન છે આપણો ભાઈ કે યાદચ્છિક રીતે પસંદ કરેલા લીપ વર્ષ ન હોય, ખાસ જોજો કયું છે ભાઈ? લીપ વર્ષ નથી તેવા વર્ષ માટે નીચેની ઘટનાઓની સંભાવના શોધો. જો લીપ યર આપેલું હોય તો કેટલા દિવસ થાય ભાઈ? તો કે 300 ને કેટલા થાય? 65 થાય કે 66? 364 થાય. અને જો લીપ યર ન આપેલું હોય તો કેટલા દિવસ થાય ભાઈ? 365 થાય. રેડી, બરાબર. હવે જો હવે આપણે એટલી ખબર છે કે તે વર્ષમાં 52 રવિવાર હોય અને 53 રવિવાર એની સંભાવના શોધવાની છે. હવે જો લીપ વર્ષ નથી આપેલું, તો લીપ વર્ષ ન આપેલું હોય ને તો એનો મતલબ તે વર્ષમાં 52 રવિવાર આવે એવી પોસિબિલિટી કેટલી ભાઈ? તો કે 1 જ વાર, બરાબર. કે એમાં 52 રવિવાર આવે, ઘટના એ. અને ઘટના બી કે તે વર્ષમાં 53 રવિવાર આવે. જો 53 રવિવાર એને આવે એવી ઘટના કઈ થાય ભાઈ? તો કે 7 માંથી કોઈ પણ એક દિવસ પોસિબલ થાય, બરાબર, કે તેમાં રવિવાર આવી શકે. એટલે એની સંભાવના થશે 1/7, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું જે પેપર સોલ્યુશન છે એ આપણું અહીંયા પૂરું થાય છે. વિભાગ બી નું પ્રશ્નપત્ર નંબર 6 નું. હજી જો તમને કાંઈમાં ડાઉટ હોય, ન સમજાણું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને આની PDF જોતી હોય તો તમારે શું કરવાનું છે? www.digitalvidyalaya.in આ વેબસાઇટ ઉપર જશો એટલે તમને આની PDF પણ મળી રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને જો તમે ટેલિગ્રામ યુઝ કરતા હો તો ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જજો, જેથી કરીને સૌથી પહેલાં તમને નોટિફિકેશન વિડીયોની મળતી રહે. તો આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.